ગુડ મોર્નિંગ જય માતાજી. તો આજે થઈ ગયું છે બીજું નહોતું એટલે જો અત્યારે અમે જો લાઇટ ફિટિંગ કર્યું હતું એ તો અત્યારે આપણે વિડીયો જે મૂકી દીધો છે અને આપણું બધું લાઇટ ફિટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું હતું અને અમે બધા રાતે ગરબા પણ બહુ રમ્યા અને અત્યારે જો હવે ઝાડ નીચે બેઠા છીએ અને ઠંડો એવો પવન આવે છે અને થોડો થોડો તડકો છે એમાંય ના નહીં. અને જો હવે જે આપણે આ પ્લાસ્ટર આ દિવાલ જે બાકી છે ને એનું મુહૂર્ત હવે નવરાત્રિમાં થઈ ગયું એમ. હા એટલે હવે આનું મુહૂર્ત નવરાત્રિમાં જ આવ્યું હું જોકે એટલે હવે આ કામ આપણે ચાલુ કરવાનું છે. અને અહીંયા જો આ કેવા અત્યારે ખાટલા ઢાળીને દિવસે આમ તો ઝાડ નીચે હોતા હે બા હોતા હે અને આ કરશનદાસ બેઠા હે. તો હવે અને પૂરી એને અત્યારે આખી રાત જાગે ને એટલે જો નીંદર બહુ આવે. ઓરી અત્યારે નહીં ઊભી થાય હાલો એને તો બ્લોગ છે ને તમારે રોજ એન્ડ સુધી જોવાનો. રાતે હવે 9 દિવસ અમે છે ને ગરબા રમશું અને 9 દિવસ તમને અમે વિડીયોમાં દેખાડશું. તો તમારે 9 દિવસના અમારા બ્લોગ જોવાના અને ડેલી સર્વિસ અમે ગરબા પણ રમતાઈશું અને એમાં બા પણ ગરબા રમતા હશે બરાબર ને બા? બા એ ગરબા રમે શું બાજરો દળાવવાનો છે અને અહીંયા રેડિયો તો બાની હારે જ હોય જો અને ઓલી બાજુ લાકડીની ખોરી ચડાવે છે એ કામ છે અને બા અહીંયા બાજરાની દળો કરે ને મારે જો ફળીઓ વારવાનું છે બધું કેમ કે રાતે અહીં ગરબા રમવાના હોય. જોકે આમ તો રોજ વાળે જ છીએ 2 ટાઈમ. અરે અંધારો હો ભાઈ નવરાત્રિમાં દાબશે તો કેવું થાય ને મજા આવે. હાલો હું ફળીઓ છે ને આખું વારી નાખું હોય તો ગામડાની મોજ છે. અને આ દાંડિયા છે ને જો મેં હાથે મારી ટેકનોલોજી એ મેં હાથે દાંડિયા બનાવ્યા જો એટલે આ દાંડિયાથી આપણે રાતે રમવાનું છે કાબા. આ દાંડિયા મેં હાથે નથી બનાવ્યા બપોરે જો ઘરે જ બનાવ્યા ને એટલે હવે આ દાંડિયાથી રમવાનું છે. તો હું પહેલાં ફળીઓ વાન નાખું હાલો. જો માંડવી બફાઈ ગઈ હવે બે ગઈ એમાં મીઠું સાટવા બાફેલી માંડવી તો મજા આવે ખાવાની. એટલે બાકી હું મીઠું સાટી દઉં. મીઠું સાટીને માંડવી ખાવાની મજા આવે. ખારી લાગે ને મસ્તી ન લાગે આમાં પછી ચોળી